શ્રાવણ હવે પૂરો થવામાં છે ત્યારે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકની સ્થિતિની વાત કરીશું। સવારે 6 વાગ્યા સુધીની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, વલસાડની વાત કરી રહ્યા છે। વલસાડના પારડીમાં મેઘો મહેરબાન બન્યો। 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ વલસાડના ધરમપુર તાલુકાની વાત કરીશું। ધરમપુરમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી। વાત કરીએ નવસારીની, નવસારીના ખેરગામમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ વાત કરીએ કપરાડાની, કપરાડામાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલે દિવસભર કહી શકાય છે કે દક્ષિણ ગુજરાતના દરેક ભાગોમાં વરસાદી મહેર જોવા મળી। ડાંગના આવામાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વઘઈ, ધનસુરામાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખૂબ સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે। વાત કરીએ નર્મદાની તો નર્મદાના તિલકવાડામાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મેઘરજમાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગઈકાલે વરસાદી ઝાપટા યથાવત જોવા મળ્યા હતા। અન્ય 203 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે। જેવી રીતના હવામાનની આગાહી છે, આગાહી સાચી ઠરી રહી છે। દક્ષિણ ગુજરાતનો ગઈકાલે વારો તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો। દિવસભર વરસાદી ઝાપટા પડ્યા અને આ સાથે જ કહી શકાશે કે 213 અન્ય તાલુકાઓ છે તેમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે।